નમો સિદ્ધાણમ નમો નમો વજ્જાયણ નમો લોય સવસાવણ હે સોપંચન સર્વપણાસણો મંગલાણંચ સવેસે હડમં હૈ મંગલ જય જગજીવ જોનિયાણો જગગુરુ જગાનંદ જગનો જગબંધુ જય જગપ્રિય મહોદય જય સુયાણમ ભવતિ થયરાણમ પશ્ચિમાય જય ગુરુલોગાણમ જય માપમાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધના જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને મિસુરાય નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ સકલ સંગ સાથે ખમેમી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિક્તિ મે સવ ભૂએષુ વેદં મજ્જનકેણૈ શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયन्तु નાશમ સર્વત્ર સુખી ભવन्तુ જગતના સવજીવોનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા ગુરુણો મુખો ગુરુ પસાયો અર્થ સિદ્ધિ
ગુરુ ભક્તિ વિદ્યા સાફલ્યમ હોય. અનંતકારી અરિહંત પરમાત્માએ જે મોક્ષ માર્ગ બતાવ્યો, એ મોક્ષ માર્ગ એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તત્વાર સૂત્રનું પ્રથમ સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્રણે ત્રણ હોય તો જ મોક્ષ માર્ગ. એકલું જ્ઞાન હોય તો પણ નહીં, એકલું દર્શન હોય તો પણ નહીં, એકલું ચારિત્ર હોય તો પણ. જ્ઞાન દર્શન બે હોય તો પણ નહીં, દર્શન ને ચારિત્ર બે હોય તો પણ નહીં, જ્ઞાન અને ચારિત્ર બે હોય તો પણ નહીં. બહુ 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 મહત્વનું છે. આપણે એક જ પ્રકારનો કોઈક ધર્મ પકડીએ છીએ અને એમ માનીએ છીએ કે બરાબર મારું કલ્યાણ થઈ જશે. ત્રણે ત્રણ જોઈએ, સાથે જરે આત્મામાં એ ત્રણે સાથે રે અને આપણામાં પણ રે. કોઈ પણ ચીજનું આપણે પહેલા જ્ઞાન મેળવીએ છીએ, જ્ઞાન મેળવ્યા પછી એના ઉપર શ્રદ્ધા કરીએ છીએ ને શ્રદ્ધા કર્યા પછી આચરણ કરીએ છીએ. આ ક્રમ છે. પણ ત્રણમાં સૌથી મહત્વનું કયું? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ત્રણમાં સૌથી મહત્વનું, ઇમ્પોર્ટન્ટ, આઈએમપી નહીં, મોસ્ટ આઈ. સમ્યક દર્શન. સમ્યક દર્શન વિના જ્ઞાન હોય તો પણ સમ્યક ન કહેવાય, ચારિત્ર હોય તો પણ સમ્યક ન કહેવાય. સમ્યક દર્શન આવ્યા પછી જ જ્ઞાનને સમ્યક બિરુદ લાગે, વિશેષણ લાગે. સમ્યક દર્શન આવ્યા પછી જ ચારિત્રને સમ્યક વિશેષણ લાગે. એના પછીનું ચારિત્ર સમ્યક ચારિત્ર છે. આ સમ્યક દર્શન કેવી રીતે મળે? કોનાથી મળે? કોને મળે? ક્યારે મળે? મહેનત કરવાની છે, આના માટે કરવાની છે. આ ભાવમાં એકમાત્ર જે કંઈ કરીએ, જેમ તમે સંસારમાં જે કંઈ કરો છો બધી મહેનત પૈસા માટે કરો છો. આજનો માણસ એના કેન્દ્રમાં ધન છે. ધર્મ જે પણ કરો શેના માટે? તો કે સમ્યક દર્શન માટે. સમ્યક દર્શન મેળવવું છે. કેમ? તો સંકિત પામે જીવને ભવગણતીએ ગણાય, જો વળી સંસારે ભમે તો પણ મુક્તે જાય. સમ્યક દર્શન પામે પછી જેના ભવની ગણતરી શરૂ થાય
ત્યાં સુધીના ભવોની કોઈ ગણતરી નહીં. આદિશ્વર ભગવાન સમ્યક્ત્વ પામ્યા, મહાવીર સ્વામી ભગવાન સમ્યક્ત્વ પામ્યા એની પેલા નિગોદથી નીકળ્યા પછી કેટલા ભવ કર્યા? કાંઈ ખબર નથી, કારણ કે એની ક્યાંય નોંધ જ ન મળે. મરુદેવા માતા જેવું અપવાદિક થાય કે નિગોદથી નીકળ્યા પછી કેળનો ભવ ને કેળના ભવમાંથી મરુદેવા માતાનો ભવ અને કેવલ જ્ઞાન પામીને મોક્ષ. તો સમ્યક દર્શન કેવી રીતે પામા? દર્શન જ્ઞાન ચારિત્ર તપ નવપદમાં આવે છે ને, ત્યાં હમણાં બધું દર્શન હોય ત્યાં ભગવાનનું શિખર જેવું મૂકવામાં આવે છે, દેરાસર મૂકવામાં આવે છે, જ્ઞાન હોય ત્યાં પુસ્તક મૂકવામાં આવે છે, ચારિત્ર હોય ત્યાં રજોહરણ મુકાય છે, તપ હોય ત્યાં અગ્નિ મુકાય છે. જો કે એ સિદ્ધ ચક્ર ભગવંતમાં ત્યાં આવું ન મુકાય, ત્યાં એના અક્ષર જ મુકાય, ત્યાં એનું પ્રતીક ન મુકાય. પણ આપણે વિચારણા કરવી છે કે પ્રતીક એટલે દેરાસરનું પ્રતીક મૂકે છે, તો શું દેરાસરથી સમ્યક દર્શન પમાય? પમાય શેનાથી? ગુરુદ્વારામાં જઈએ એટલે ને. જો આટલું સમજાય જાય તો તમારું અમારી સાથેનું વર્તન બદલાઈ જાય. જો આટલું બરાબર સમજાય જાય, આનંદગંજી મહારાજને બરાબર સમજાઈ ગયું અને એમણે અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં લખી દીધું. અભિનંદનજીના દર્શન તરસીએ. ભગવાને કીધું દર્શનની તરસ છે. આજે કોને છે તરસ? સમ્યક દર્શનની તરસ કેટલાની? જ્ઞાન નહીં આવડતું હોય તો એની ઈચ્છા હશે, તપ ન થતું હોય તો તપ થાય એવી ઈચ્છા હશે, સામયિક ન થતું હોય તો સામયિક થાય. કેટલાક લોકો સર્વવીરતી ચારિત્રની ભાવના લઈને પણ બેઠા હશે, ક્યારે ચારિત્રમાં. પણ સમ્યક દર્શનની તરસ, તરસ સમજો છો ને? તરસ એટલે એવી તરસ, જીવલેણ તરસ, પાણીની તરસ લાગે, વ્યસનીને વ્યસનની તરસ લાગે, એના વિના રહી ન શકે. આનું નામ તરસ છે. આવી તરસ સમ્યક દર્શનની લાગવી જોઈએ તો મળે. દર્શન તરસી. આનંદગંજી મહારાજ લખે છે કે દર્શન માટે અમે તરસી રહ્યા છીએ. આરોગ્ય ન હોય તો આરોગ્યની તરસ લાગે છે, વિદ્યા ન ચડતી હોય તો વિદ્યાની તરસ લાગે છે, ધન ન હોય તો ધનની તરસ છે. એમ સમ્યક દર્શનની તરસ લાગવી છે. અને પછી છેલ્લે એનો ઉપાય બતાવે છે. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. સમ્યક દર્શન આ ભવચક્રમાં દુર્લભમાં દુર્લભ હોય તો સમ્યક દર્શન છે. જ્ઞાન માટે એમ કહી દીધું, નવ પૂર્વ સુધીનું જ્ઞાન માણસ ભણે, અભવ્યનો આત્મા પણ ભણે.
ચારિત્ર માટે કહી દીધું, મેરુ પર્વત જેટલા ઓઘા મુપત્તિ કર્યા. સમ્યક દર્શન માટે આવું કીધું કે અનેક વાર સમ્યક દર્શન પામ્યા છતાં ભવમાં ભટકવાનું બાકી. સમજો, આ સમજવાની વાત છે. મારું વ્યાખ્યાન એ સમજણ કેળવવા માટે છે. માં કોઈ મજાની વાતો આખા ચોમાસામાં સરસ દાખલા ને સરસ પ્રસંગો ને નવા નવા પદાર્થો ને આવું કાંઈ નહીં આવે, પણ તમારી સમજણને ચોખ્ખી કરવા માટે છે. સંસાર છોડ્યો છે એવું કહીએ, પછી પાછા બીજા બહુમાં પાછા ગમે ત્યાં આવી જાય છે. તો આ મેરુ પર્વત એટલા ઉઘા લેતા મતલબ એ જ સમ્યક દર્શન પૂર્વક ના લીધા. સમ્યક દર્શન પૂર્વક લીધો હોત તો એના ભાવ સીમિત થઈ જાય. સમ્યક દર્શન આવે એટલે સમજી લો કે મેરુ જેટલા ભાવ બાકી છે એમાંથી અણુ જેટલા ભાવ રહ્યા. સિંધુ જેટલા ભાવ, સમુદ્ર જેટલા ભાવ બાકી છે એમાંથી માત્ર બિંદુ જેટલા ભાવ રહે. આવું કોણ ના ઈચ્છે? પછી મહેનત શેના માટે કરવાની? તપ માટે, જપ માટે, ક્રિયા માટે, જ્ઞાન માટે નહીં. મહેનત કરવાની છે માત્ર ને માત્ર સમ્યક દર્શન માટે. અને સમ્યક દર્શન માત્ર ને માત્ર ગુરુ કૃપાથી જ મળે, બીજો કોઈ રસ્તો નથી. ઉપાધ્યાય વિજયજી મહારાજા કહે છે, ગુરુ તત્વ વિનિશ્ચય નામના ગ્રંથમાં, ગુરુ આણાય મખો, ગુરુ પસાયા વઠ્ઠ સિદ્ધિઓ, ગુરુ ભક્તિ વિદ્યા સાફલ્યમ હોય જ નહીં. ગુરુની ભક્તિ, બાહ્ય ભક્તિ કરનારા ઘણા બધા છે. બાહ્ય ભક્તિનો કોઈ મિનિંગ નથી. ગોચરી પાણીથી લઈને બધું જ કરે, ખાલી વિદ્યા મળે. વિદ્યા, હા, જ્ઞાન નહીં. વિદ્યા મળે, પણ આપણે શું મેળવવું છે? ગુરુનો પ્રસાદ મળે તો ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય. તમારું ગમે તેવું કાર્ય અટકેલું હોય, ગમે તેવું, જગતના કોઈ કાર્ય એવા નથી ગુરુની કૃપાથી, ગુરુના આશીર્વાદથી, ગુરુના પ્રસાદથી ન થાય. માત્ર ગુરુની દ્રષ્ટિ પડે ને થઈ જાય. દ્રષ્ટિ, વાસક્ષેપની જરૂર નહીં, ધબ્બાની જરૂર નહીં, માંગલિકની જરૂર નહીં. અને દ્રષ્ટિ પણ ન પડે, માત્ર ગુરુના હૃદયમાં એમ થાય કે આનું ભલું થાય, બસ કલ્યાણ. આ તાકાત છે. આજે જે કઈ વાત કરવી છે, ગુરુ તત્વની વાત કરવી છે. ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈએ છે માટે તકલીફ છે. ગુરુ વ્યક્તિ તો છદમસ્ત છે, દોષથી ભરેલા છે. ગુરુને વ્યક્તિ તરીકે જોશું, કશું જ નહીં થાય. ગુરુ એ તત્વ છે ને ગુરુ તત્વ નિર્મળ છે. ગુરુ તત્વ પૂર્ણ છે, એમાં એક પણ દોષ નથી, એક પણ ખામી નથી, એક પણ ખચાસ નથી. આપણે તત્વને નથી સમજ્યા. સૂત્રાર્થ તત્વ કરી સદ્ધ હું 50 બોલમાં સૌથી પહેલો બોલ છે તત્વ. સમ્યક દર્શનની વ્યાખ્યામાં પણ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન.
તત્વ અને એના અર્થની શ્રદ્ધા એ સમ્યક દર્શન. બધી જ જગ્યાએ તત્વ શબ્દ વાપરવામાં આવે છે. તત્વ શું છે? ગૌતમ સ્વામી ભગવાને પણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો તો આજ પૂછ્યો તો ભંતે કિમ તત્ત. એ ભગવાન તત્વ શું છે? તત્વ જાણ્યું તો બધું જ જાણ્યું, તત્વ નથી જાણ્યું તો કશું જ નથી જાણ્યું. ગુરુ એ તત્વ છે, દેવ એ તત્વ છે, ધર્મ એ તત્વ છે. આ તત્વને સમજવું છે. આજે ગુરુ તત્વને સમજવું છે. ગુરુ તત્વ શું છે? આપણા સૌના ગુરુ હોય તો ગૌતમ સ્વામી. જેટલા છે જૈન નામધારી, આ બધા વેચાઈ ગયા છે ને. આ બંધ કરો, જો તરવું હોય તો. ખાલી દેખાડવું હોય તો કરો, જે કરવું હોય તે કરો. દેખાડવા માટે બધું જ છે. તમે દેખાશો, બહુ સારા દેખાશો. ગૌતમ સ્વામીના શિષ્ય છીએ અમે બધા. સુધર્મા સ્વામીના શિષ્ય છીએ. કોઈ ના પાડશે? ડેરાવાસી હોય, સ્થાનકવાસી હોય, અમુપત્તિ બાંધી હોય કે ન બાંધી હોય, તેરાપંથી હોય, દિગંબર હોય, કાનજી સ્વામી હોય, શ્રીમદ રાજચંદ્ર હોય, ભગવાન પેલા દાદા ભગવાન હોય કે રજનીશ હોય, જે ભગવાન મહાવીરને માને છે, ગૌતમ સ્વામીને માને છે. બધાના ગુરુ ગૌતમ સ્વામી છે. એ ગુરુ તત્વ જે એમનામાં રહ્યું છે, એ જ ગુરુ તત્વ આજના પંચમહાવ્રતધારી પટવા કાલે જે દીક્ષા થઈ ને, શું નામ પાડ્યું? વિસ્મય ચંદ્ર. વિસ્મય કર્યું એને. એનામાં પણ એ જ ગુરુ તત્વ છે. મહત્વની વાત એ જ. અહીં ખૂણામાં બેઠેલા એક સાધ્વીજી ભગવંત, એનામાં પણ એ જ ગુરુ તત્વ છે. આપણે બધાને જુદા જુદા માનીએ છીએ. અભેદ છે ત્યાં સંસાર છે, જ્યાં અભેદ છે ત્યાં મોક્ષ છે. આટલું યાદ રાખજો. જ્યાં તમે ભેદ પાડ્યો ત્યાં સંસાર. કોઈ ભેદ નહીં જોઈએ. આ સમુદાયને, એક તિથિને, બે તિથિને, થપાગછને, ખરતરગછને, 3 થોઈને, 4 થોઈને, સ્થાનકવાસીને, દેરાવાસીને, કોઈ ભેદ નહીં. તત્વથી કોઈ ફેર નથી. જે છે બધું સામાચારીનો ફેર છે. એક મૂર્તિ પૂજા માને છે કે નથી માનતા? સામાચારીનો ફેર છે. તત્વમાં પંચમહાવ્રત બધા જ માને છે. એમ ગુરુ તત્વ એક છે. દરેકમાં ગુરુ તત્વને જોવાનું છે. આપણે સ્થૂલ છીએ, સ્થૂલમાંથી સૂક્ષ્મમાં જવું છે. સ્થૂલ છીએ એટલે શિષ્ય પણ હશે ને તો એ ગુરુની સેવા કરશે. ગુરુભાઈની સેવા નહીં. કેમ? એમાં પણ એ જ ગુરુ તત્વ છે. જે ગુરુમાં છે એ જ ગુરુ તત્વ એમાં છે. તમે અમારી વૈયાવચ કરશો કે મોટા મહારાજ માટે લાભ મળ્યો, વાહ વાહ વાહ, ખુશ થઈ ગયા. પેલા સાધુજીમાં જ કીધા હતા કે નાચવા લાગ્યા. કોઈ ભેદ. નાનામાં નાના સાધુ, નાનામાં નાના સાધ્વી, એનો નાનામાં નાનો પણ લાભ મળ્યો તો આમ આનંદ થવો જોઈએ, નૃત્ય થવું જોઈએ.
નમોનો એ સર્વ સાવણમ માત્ર બોલીએ છીએ આપણે, માત્ર બોલીએ છીએ, એના મર્મને પકડતા નથી. એના મર્મ સુધી જવાનું છે. બધા જ સાધુ સરખા, પંચ મહાવ્રત ધારી જે કોઈ છે, મૂળ તત્વ આટલું. પ્રભુના 5 મહાવ્રતનું જે પાલન કરી રહ્યા છે બધા સરખા, બધા પૂજ્ય. શું તાકાત છે ગુરુ તત્વની! અજ્ઞાનીને જ્ઞાની બનાવે. પેલો શ્લોક નાના હતા ત્યારે ભણતા હતા ને, પંગુમ લંઘયતે ગિરિ, પાંગળાને પર્વત ચઢાવી દે, આંધળાને દેખતો કરી દે, બુદ્ધિહીનને બુદ્ધિશાળી બનાવી દે. જીન શાસનમાં જેટલા સાધુ સાધ્વી છે ને, આજે સેંકડો દાખલા છે કેતન, સેંકડો. કે દીક્ષા લીધી ત્યારે જડ બુદ્ધિ, એક સૂત્ર ગોખતા તો મહિના નીકળી જાય. અને ગુરુની કૃપા શું કરે, એક દિવસમાં આખું સૂત્ર કંઠસ્થ. ગુરુ કૃપા, ગુરુના આશીર્વાદ. ધર્મસુરી કાશીવાળા થઈ ગયા. મહુવાના હતા, શાસન સમ્રાટ નેમિશ્વરી મહારાજના ગુરુભાઈ હતા, પરમ વિદ્વાન થઈ ગયા. કાશીમાં ગયા, બનારસ ગયા, ત્યાં જઈને સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી. દેશ વિદેશમાં એનું નામ થયું, દેશ વિદેશમાં. વિદેશથી લોકો ત્યાં ભણવા માટે આવતા. એના શિષ્યો બધા એક એકથી ચડ્યા તામ ખૂંખાર. ત્રિપુટી, દર્શન વિજયની ત્રિપુટી, વિદ્યા વિજયી, ન્યાય વિજયજી, બધા એવા એવા શિષ્યો હતા. એ ધર્મ વિજયજી હતા ત્યારે એક લોગસ સૂત્ર મોઢે થતું નહોતું. કયું લોગસ? કેટલું સરળ સૂત્ર, કેટલું સહેલું સૂત્ર, પણ મોઢે થતું નહોતું. દિવસો ગયા. ગુરુ વૃદ્ધિચંદ્રજી મહારાજ શાંત સ્વભાવી, સરળ. આજે પણ ભાવનગરમાં વૃદ્ધિચંદ્રજી મહારાજની સ્તુતિ બોલીને જ વ્યાખ્યાનની શરૂઆત થાય. આજે 100 વર્ષ ઉપર એમના સ્વર્ગવાસને થઈ ગયા. શાંત જે હોય છે ને, એનો પ્રભાવ બહુ હોય છે. પેલું પૂરનું પાણી આવે ને, આવીને ઉતરી જાય, બોલાઈ જાય. આવે ત્યારે આમ લાગે કે હા શું પ્રભાવ છે. શાંત હોય ને એનો પ્રભાવ ખૂબ. અને એટલે વૃદ્ધિચંદ્રજી મહારાજે ધર્મ વિજયજીને કહી દીધું, ભાઈ રેવા દઈએ, તારું કામ નથી, તું પોથી બાંધીને ખીટીએ મૂકી દે. સરળતા એટલી બધી. ગુરુની કૃપા શેનાથી મળે? બહુ હોશિયારો એટલે મળે. ગુરુની સેવા બહુ કરે એને મળે. શ્રીમંતો એને મળે. દિવસમાં 10 વાર આવતો એને મળે. જે સરળ હોય, રુજુ હોય, સરળ હૃદય. ગુરુ પ્રત્યે બહુમાન ભાવ હોય. બહુમાન ભાવ, બહુમાન એ આંતરિક છે, ભક્તિ છે, બાહ્ય છે. આંતરિક બહુમાન, અત્યંત બહુમાન. પોતાના ગુરુમાં એને ગૌતમ સ્વામી દેખાય, પોતાના ગુરુમાં એને ચંદનબાળા દેખાય. દેખાય ચંદનબાળા? અને ચંદનબાળાની જેમ પૂજે, ગૌતમ સ્વામીની જેમ પૂજે. અને ગૌતમ સ્વામીની જેમ પૂજે ને
તો ગુરુ સંસારમાં રખડી જાય, શિષ્યને કેવલ જ્ઞાન થઈ જાય. થયું ને? ગૌતમ સ્વામી જેવા કોઈ ગુરુ નહીં ને ગૌતમ સ્વામી જેવા કોઈ શિષ્ય નહીં. પોતે છદ્મસ્ત, 50,000 ને કેવલ જ્ઞાન. કેમ? એ ગુરુમાં જ એને ભગવાન દેખાય છે. આ બહુમાન છે. ભગવાનથી ઓછું બિલકુલ દેખાયું એટલે બહુમાનની ખામી. ગુરુ સાક્ષાત ભગવાન. મેં તમને શરૂઆતમાં કીધું હતું, જ્યાંથી આપણો પ્રવેશ થયો ને આ કુમારને, ત્યાંથી એની બાજુમાં પેલા બેન રહે છે તો નોન જૈન, પણ એના જે ગુરુ છે એમાં એની સાક્ષાત પોતાના જે ભગવાન માનતા હોય એ ગુરુમાં એને ભગવાનના જ દર્શન થાય. અને ભગવાનના મંદિરમાં જાય તે ભગવાનની મૂર્તિમાં એને પોતાના ગુરુ જ દેખાય. સમજ્યા? ગુરુમાં ભગવાન ને ભગવાનમાં ગુરુ. હા, એને ભગવાન જુદા દેખાતા જ નથી. જે ગુરુ છે એ જ ભગવાન છે. જ્યારે ભગવાનને જુએ ત્યારે પોતાના ગુરુની આકૃતિ દેખાય. આ બહુમાન ભાવ છે. આ બહુમાન ભાવ હોય તો સમ્યક દર્શન તો આમ ચાપટી વગાડતા મળે, કેવલ જ્ઞાન પણ મળી જાય. જે ખામી છે આની જ. આરાધનાની કોઈ ખામી નથી, તપશ્ચર્યાની કોઈ ખામી નથી. આરાધ્ય તત્વ છે. જે આરાધ્ય તત્વ સમજો, દેવ ગુરુ એ આરાધ્ય છે, આરાધના કરવા યોગ્ય છે. એ આરાધ્ય તત્વને જો બરાબર સેવે તો જ આરાધના એ આરાધના છે, નહીતર આરાધના જ નથી. ગુરૌ માનુષ બુદ્ધિમ ચ કુર્વાણો નરકમ વ્રજેત. ખલાસ કરી દીધું. આ વાક્યથી ગુરુ પદનું મહત્વ કેટલું બધું આંક્યું છે. ગુરુ પૂર્ણિમા કરવું, ગુરુની પૂજા કરવી, ગુરુને કંઈ અર્પણ કરવું, અર્પણ નથી કરવાનું, સમર્પણ કરવાનું છે. જીવન સમર્પણ. તન મન ધન ગુરુના ચરણોમાં. આ બધું ગુરુના ચરણોમાં. ગુરુના મુખમાંથી જે વાક્ય નીકળ્યું ઝીલી લે. કોઈ તર્ક નહીં, કોઈ બુદ્ધિ નહીં, કોઈ વકીલાત નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ સવાલ નહીં. સાચું ખોટું જે હોય તે. આ બહુમાન છે. ગુરુએ શિષ્યને કીધું, જા કેરી લઈ આવ, સચિત કેરી. લવાય? સમજણમાં તો છે, શ્રદ્ધામાં નથી. ને શ્રદ્ધામાં નથી માટે આચરણમાં નથી આવતું. ગુરુએ કેરી લાવવાનું કીધું છે, કંઈક કારણ હશે. ગુરુ કે છે ચોક્કસ કંઈક કારણ વિના કે નહીં. ઇમિજિએટ એક પળના વિલંબ વિના, કોઈ પણ જાતના વિકલ્પ વિના, પાછું મનમાં પણ વિકલ્પ ન આવવા જોઈએ કે આ ગુરુ કેવા છે, પેલા ગુરુ તો આમ કે છે, કે એને તો કેરીનો સંપૂર્ણ ત્યાગ છે, અને આ ગુરુ તો સચિત કેરી લાવવાનું કે છે.
જો કેવો કલિકાળ આવી ગયો. આવા કોઈ વિકલ્પ વિના શિષ્ય ઉભો થઈને લઈ આવે, અને શ્રાવકનું ઘર પણ એવું હોય. અમને શાસ્ત્રમાં આગમમાં છેદ સૂત્રમાં આજ્ઞા કરી છે કે આવા ઘર રાખવાના યોગ્ય. જ્યાં આવું કોઈ આવે કારણ ત્યારે જ જવાનું, અને આખું ઘર એવું સમર્પિત હોય, એવું ભક્તિ વાળું હોય કે ત્યાં એને પણ વિકલ્પ ના આવે. આજે દીવો લઈને શોધવા જવું પડે. લઈ આવે એ શિષ્ય, લાવનાર એ ઓરાવનાર બેન અને ગુરુ, આ ત્રણ સિવાય કોઈને ખબર ન પડે. આ સમર્પણ છે, અને આ સમર્પણથી કલ્યાણ છે. શિષ્યનું કલ્યાણ એમાં જ છે. ગુરુ યોગ્ય આજ્ઞા કરશે તો ગુરુનું કલ્યાણ, ગુરુએ અયોગ્ય આજ્ઞા કરી તો ગુરુનું અકલ્યાણ, પણ શિષ્યનું તો કલ્યાણ. આ પ્રભુનું શાસન છે. એ ગૌતમ સ્વામી ભગવાન, શું એનો વિનય, શું ગુરુ સમર્પણ ભાવ. એક ક્ષણ પહેલા અભિમાનની ટોચ ઉપર છે, ટોચ ઉપર. એટલું અભિમાન તો આપણને ક્યારે આવવાની શક્યતા નથી. એવું અભિમાન, એવું ગર્વ. મારા જેવો કોઈ જ્ઞાની નથી. આ જગતમાં હું જ સર્વજ્ઞ છું, બીજો કોઈ સર્વજ્ઞ હોઈ શકે નહીં. સહન નથી કરી શકતા, સાંભળી શકતા નથી, અને ધમધમાટ કરતા પહોંચ્યા છે. અહંકાર છે ને ક્રોધ ઉત્પન્ન કરે. મોટા ભાગના ક્રોધ કાં તો અહમના કારણે ઉભો થાય, કાં તો લોભના કારણે ઉભા થાય. અહમ ઉપર ઘા પડે એટલે ક્રોધ ઉત્પન્ન થાય, કાં તો લોભ એના ઉપર ઘા પડે તો ક્રોધ ઉત્પન્ન થાય. અહમની ટોચ ઉપર હતા, ત્યાંથી એક ક્ષણમાં, એક ક્ષણનું, આ ક્ષણનો પ્રસંગ છે બધું. આ લીટીની આ બાજુ છો તો એ દોષ છે, આ લીટીની આ બાજુ આવ્યા તો ગુણ બની ગયો. માત્ર આટલો જ તફાવત છે. જ્યાં સુધી પ્રભુને નિરખ્યા નતા, જોયા નતા, ત્યાં સુધી તો જોઈ લઉં છું કોણ છે. હમણાં ખબર પાડી દઈશ કોણ આવ્યું છે ને ખબર નથી. હું કોણ છું? ઇન્દ્રભૂતિ છું, ઇન્દ્રભૂતિ. ભલ ભલાને આમ ધૂળ ચાટતો કરી દઉં. આવું હોય ને, પેલા સચિન તેંડુલકરને આવું જોઈએ ને. ગમે તેવો બોલરો આવી જાય, અને એમાં જો પહેલા બોલે ક્લીન બોલ થઈ જાય તો થઈ શકે ને. સચિન પણ થઈ શકે ને પેલો હમણાં નિવૃત્ત થયો, શું નામ? હા, કોહલી. એ પણ થઈ શકે ને, પહેલા બોલે. એનાથી સવાયો બોલર આવે, અને એને એમાં જોઈએ કે આને પહેલા બોલે આઉટ કરવો છે. અહીંયા તો ભગવાન નિરાળા છે. પ્રભુ તો શાંત છે, એને કાંઈ જ નથી. એને બધી ખબર છે, એને બધી ખબર છે. ઇન્દ્રભૂતિ ત્યાં યજ્ઞ કરાવે છે, હમણાં આવી રહ્યો છે રસ્તામાં, હમણાં આવશે, આવીને આવું કરશે, આ બધી ખબર છે. છતાં શાંત છે. અને જેવો આવ્યો સમવસરણમાં,
પ્રભુને જોયા પહેલા પગથિયેથી જોયા. ખલાસ. અહમ બરફની જેમ ઓગળી ગયો ને પૂર્ણ વિનય, પૂર્ણ સમર્પણ. આ સમર્પણ છે, યોગ્યતા છે. આ નમ્રતા છે, યોગ્યતા છે. ગુરુ પાસે તો નમ્ર જ રહેવાનું છે. જેટલા ઝૂકીને રહેશો એટલું તમારું કલ્યાણ, જેટલા કડ રહેશો એટલું અકલ્યાણ. અને માટે જ પંચાંગ પ્રણિપાત છે. સાષ્ટાંગ દંડવત નથી. કેમ નથી? આંતરિક રહસ્ય આ છે. બાહ્ય રીતે તો 5 અંગ ભેગા થાય એટલે જે યોગમાં ઊંચી કક્ષાના જે બંધ કહેવાય, જાલંધર બંધ, ઉડિયાન બંધ, મૂળ બંધ, આ બધા જ બંધ થઈ જાય. જે યોગમાં વર્ષો વીત્યા પછી થાય એ માત્ર એક પંચાંગ પ્રણિપાતમાં થઈ જાય. આ બાહ્ય છે. પણ અંતરંગ રીતે એ જે મુદ્રા છે, આ મુદ્રા પૂર્ણ નમ્રતાની છે. પૂર્ણ નમ્રતા. માથું મૂકી દીધું ગુરુના ચરણમાં. માથું મૂક્યું પછી કોઈ વિચાર નહીં. ગુરુના ખોળામાં માથું મૂકી દીધું, ગુરુના ચરણમાં મૂકી દીધું. હવે કોઈ વિચાર નહીં. આ માથું છે ને પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે, ઈચ્છાઓનું, કામનાઓનું, વાસનાઓનું પ્રતીક છે. આ બધું અહીંયા ભરેલું છે. આ બધું ગુરુના ચરણમાં મૂકી દીધું. હવે મારી કોઈ ઈચ્છા નહીં, કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, કોઈ અહમ નહીં. હવે ગુરુની ઈચ્છા એ મારી ઈચ્છા. શું? ગુરુની ઈચ્છા એ મારી ઈચ્છા. આટલું આવી ગયું તો ગુરુની કૃપા મળી જાય, ને ગુરુની કૃપા મળે તો સમ્યક દર્શન મળે. ગૌતમ સ્વામી ભગવાને પ્રભુના ચરણમાં માથું મૂકી દીધું. આ તો ગણધર વાત તો આપણને સમજાવવા માટે છે, બાકી એવો કોઈ વાત થયો નથી. એને તો પ્રભુને જોયા એટલે ઓળખી લીધા. ઓહો, આ તો છેલ્લા તીર્થંકર. વેદમાં પણ એને જાણ્યું હતું, ઉપનિષદમાં જાણ્યું હતું, પુરાણમાં જાણ્યું હતું કે આવા તીર્થંકર થવાના છે. એને જ્ઞાન તો હતું. આ તો એ જ છે. બસ સમર્પણ. એક ક્ષણ, પહેલી ને છેલ્લી ક્ષણ, છેક પ્રભુના નિર્વાણ સુધી ક્યાંય કોઈ ઈચ્છા કરી નથી. કેમ? ગૌતમ સ્વામી આ કક્ષાએ પહોંચ્યા કે પ્રભાતે બધા ગૌતમ સ્વામીનું નામ લઈને, એનું નામ લઈને કામ થાય. ગગ્ગે કામ ગવી ભલી તત્તે સુરતરુ વૃક્ષ મમ્મે મણિ ચિંતામણી ગૌતમ સ્વામી પ્રત્યક્ષ. ગ એટલે કામધેનુ ગાય, ત એટલે કલ્પ વૃક્ષ, અને મ એટલે ચિંતામણી. ત્રણે એનામાં છે. જગતમાં કોઈ કામ એવું નથી ગૌતમ સ્વામી ભગવાનના નામથી ન થાય. પ્રયોગ કરી જજો કરવો હોય તો. આજે ગુરુ પૂર્ણિમા છે. આપણા ગુરુ એ જ. સવારના પહેલું ગૌતમ સ્વામીનું નામ લેજો. આંખ બંધ રાખીને તમારા મંદિરમાં જજો. ગૌતમ સ્વામીનો ફોટો કે મૂર્તિ હોય એના દર્શન કરજો. ઓમ રીમ શ્રીમ હરિયંત વજ્જાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ એનો જાપ કરજો. અહીં તો સિદ્ધાવસ્થામાં ગૌતમ સ્વામી છે. કૈલાસ સાગર સુરી મહારાજે તે વખતે આ અવસ્થામાં ગૌતમ સ્વામી અહીં પધરાવ્યા છે.
બહુ ઓછી જગ્યાએ સિદ્ધાવસ્થામાં છે, બધે ગુરુ મુદ્રામાં જ. એના દર્શન કરજો, એની પૂજા કરજો. આપણે ઓળખ્યા નથી ને એટલે પછી ગણપતિ પાસે જઈએ ને સાંઈ બાબા પાસે જઈએ. આપણા ગણપતિ ગૌતમ સ્વામી છે. ગુરુ ગણપતિ ગાઉ શબ્દ વાપર્યો છે. ગણના સ્વામી એ ગણપતિ છે. સમગ્ર જે સાધુ ગણ એના નાથ છે, એના સ્વામી છે. ક્યારે પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો નથી. કોઈ શક્ય લાગે છે? ચાર જ્ઞાનના ધણી, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ભગવાન જે દેશનામાં કહે છે બધું પોતાને ખબર છે. આપણને ખબર હોય ને આપણને ઝોકા ચાલુ થઈ જાય. આપણને ખબર હોય ને આપણા મોઢાના ભાવ બદલાઈ જાય. આ તો ખબર છે, આ તો આવડે છે. બધું જ જાણે છે. જે વર્ણન પરમાત્મા કરે છે પોતાના કેવલ જ્ઞાનથી, એમાંની એક પણ ચીજ એવી નથી જે ગૌતમ સ્વામીજીને ખબર ન હોય. તો અમારા શિષ્ય હોય ને એ પણ કે મારા સાહેબનું તો સાંભળેલું છે, આપણે રોજ શું સાંભળવાની જરૂર છે, એનું એ જ કે છે. સાધ્વીજી ભગવંત એમ કે મોટા હોય ને એટલે આપણે તો બહુ સાંભળ્યું, એમના ગુરુનું સાંભળ્યું, એના ગુરુનું સાંભળ્યું, બધાનું સાંભળ્યું છે. આજ અવિનય છે, આજ અબહુમાન છે, આજ આશાપના છે, અને આજ આપણને રોકે છે. ગુરુ પહેલા દિવસથી લઈને પ્રભુના નિર્વાણ સુધી પ્રભુએ આજ્ઞા કરી હોય ને ગયા હોય એટલી વાત છોડો, પોતાની ઈચ્છાથી ક્યાંય ગયા નથી. એક દેશના શ્રવણ કરી છે, એક દેશના, અને દરેક દેશના ઉપદેશ માલાકાર ધર્મદાસ ગણી મહારાજ લખે છે. જાણંતો તમથમ વિમ્ય હિયો સુણઈ સપમ, પોતે નજર સામે જોયા છે. ધર્મદાસ ગણી મહારાજ પ્રભુ મહાવીરના સ્વસ્થ દીક્ષિત છે, એટલે એમણે નજર ગૌતમ સ્વામીજીને જોયા છે, નિરખ્યા છે, સાંભળ્યા છે, અને પછી લખે છે. ભડમ ગણહારો સમસ્ત સુવનાણી પ્રથમ ગંધર સમસ્ત શ્રુતજ્ઞાની. જે અર્થ પ્રભુ કહે છે એને બરાબર જાણે છે, છતાં વિસ્મિત હૃદય થઈને. આ વિસ્મિત હૃદય છે ને સૌથી મહત્વનું વિશેષણ છે. જે કંઈ સાંભળે છે પહેલી વાર સાંભળતા હોય એવા ભાવથી સાંભળે તો એને વિસ્મિત હૃદય કહેવાય. આ તો સાંભળેલું છે, આ તો વાંચેલું છે, અને પછી સાંભળે, અને પહેલી વાર કોઈ ચીજ આપણે પહેલી વાર જોતા હોઈએ, કોઈ ચીજ આ કેતનભાઈનું પેલું કેટરર્સ હોય અને નવી વાનગી બનાવી હોય ને પહેલી વાર આપણે ચાખતા હોઈએ. જૂનું તો છોડી દીધું, બધું રોટલા છોડી દીધા. હવે છે ને પેલું આવશે પાછું. હા, હવે રોટલા દહીં. હા, પહેલી વાર કોઈ વ્યક્તિને મળતા હોય, એની માટે સાંભળ્યું હોય ને પહેલી વાર મળતા હોય, કેવું વિસ્મય હોય. એનાથી અધિક વિસ્મયથી એક શબ્દ સાંભળે છે. શું હશે? કારણ શું? ગુરુ બહુમાન, ગુરુ વિનય, અત્યંત બહુમાન. મારા પ્રભુ શું કહે છે, મારા પ્રભુ શું કહી રહ્યા છે, કેવું કહી રહ્યા છે. એક શબ્દ, એક વાણી નીકળે ને આમ હર્ષોદ્ગાર. આ સ્થાનકવાસીમાં પરંપરા છે. કેમ ભાઈ કાકા તમે બોલતા નથી? શું બોલે આમ? આવું સાંભળે એટલે હા
હા, જીકારો આપે, જી સાહેબ, હા, તહતી વચન, ધન્ય. આમ એવું બોલો તો અમને પણ પોરસ ચડ્યા. અને આવ મોડું આમ દિવેલિયું કરીને બેઠા હો તો અમારો મૂડ બધો જતો રહે. આપણે ત્યાં એ પરંપરા ઊભી કરવાની જરૂર છે. હતી આ જ્યારે પોળમાં બધા ઉપાશ્રય હતા તે વખતે એ પાઘડીવાળા જે શ્રાવકો હતા એ આગળ બેસીને આવી રીતે ઝીલતા. હા, હા. અમારા ગુરુ ભગવંતના બહુ શરૂઆતના વ્યાખ્યાનો જ્યારે અમદાવાદ પાલડીમાં ઓપેરા અને જયનગરમાં થયેલા 2036-37ની વાત, અને તે વખતે જે શ્રાવકો વ્યાખ્યાન સાંભળવા માટે આવતા હતા એ જે રીતે ઝીલે. એક હીરાભાઈ કરીને શ્રાવક હતા, મોટી ઉંમરના હતા, પૂર્ણિમા ફ્લેટમાં રહેતા હતા, સરખેજ રોડ ઉપર મર્ચન્ટની પાસે. અને આગળ બેસીને જે રીતે ઝીલે, આ તો હવે કાનની તકલીફ હોય, આગળ બેઠા હોય પણ કાનની તકલીફ, કંઈ સંભળાય જ નહીં. જેટલું સંભળાય એમાં કંઈ સમજાય નહીં પાછું. પેલા તો એવું ઝીલે, એવું સરસ એક વખત ગીત બોલેલા, આમ સરસ સરસ વ્યાખ્યાન થયું ને પછી ઊભા થઈને મેરે ગુરુ ને મુझे ભાંગ પિલાઈ અખિયા में आ गई लाली रे. આમ ઊભા થઈને રહી ન શકે, આજે તો મને ભાંગ પીવડાવી દીધી, મારી આંખમાં લાલી આવી ગઈ. આ ગુરુ પ્રત્યેનું બહુમાન છે. અને બહુમાનના કારણે, એ વિનયના કારણે આ લબ્ધિ પ્રગટી છે. જેને દીક્ષા આપી એને કેવલ જ્ઞાન, એનું કારણ આ જ. જે અનંત લબ્ધિ પ્રગટી છે, અનંત લબ્ધિ પણ કોઈ સૂર્યમંત્રની આરાધનાથી નથી પ્રગટી, કોઈ જાપથી નહીં, હા, કોઈ સાધનાથી નહીં, માત્ર ને માત્ર ગુરુ ભક્તિ, ગુરુ બહુમાન, ગુરુનો વિનય. શું થઈ શકે? ચંડરુદ્રાચાર્યનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. તાજો દીક્ષિત શિષ્ય મસ્કરીમાં દીક્ષા લીધી, મસ્કરીમાં. હજુ તો લગ્ન થયા છે, મીંઢળ બંધો છે, વરમાળા પહેરેલી છે, લગ્નના 4 ફેરા ફરીને આવ્યો છે, દેરાસરમાં દર્શન કરીને ગુરુના વંદન કરવા ગયા. સ્થિરવાસ હતા ગુરુ, અને એમાં સરખે સરખા મિત્રો, અને મિત્રોએ મસ્કરી કરી. મહારાજ સાહેબે પૂછ્યું કે ભાઈ કેમ, શું છે આ બધું? કે સાહેબ દીક્ષા લેવા આવ્યો છે. તો કે દીક્ષા લેવા આવ્યો છે? સમજી તો ગયા મસ્કરી કરે છે. ક્રોધી સ્વભાવ હતો, અને એ સ્વભાવના કારણે જે ઉપાશ્રયમાં સ્થિરવાસ રહેલા ને એક રૂમની અંદર બંધ કરીને રહેતા હતા કે મને કોઈ નિમિત્ત ન મળે, નિમિત્ત મળશે તો ક્રોધ આવી જશે. જાગ્રત હતા, પણ આ નિમિત્ત આવ્યું ને ક્રોધ આવ્યો. બળખો કાઢવા માટેની રાખ હતી વાડકામાં, રાખ લીધી હાથમાં, માથામાં નાખીને લોચ કરી દીધો. દીક્ષા લે, વીછને ચાલ, બેસ અનિલ, બેસાડી. શું થાય? શું થાય? આનામાં એટલી યોગ્યતા ખરી, અક્ષર બોલ્યો નહીં, સ્વીકારી લીધું, સમર્થ. હવે દીક્ષા લીધી છે તો પાળવાની સારી રીતે. ખાનદાની કુલવટ કોને કહેવાય? સુદાક્ષિણ્ય નામનો ગુણ. આશીષ, થોડા જ વાળ બાકી છે. આ ખાનદાની હતી, સુદાક્ષિણ્ય ગુણ હતો, અક્ષર બોલ્યા વિના સમર્પિત.
જી સાહેબ. પેલા મિત્રો તો ભાગી ગયા. મસ્કરી કરનારા યાદ રાખજો. આ બધાથી ચેતીને રહેજો. આ બધા ક્યારે ખસી જશે? તમારા કાન ફૂંકનારા, તમારી આગળ પાછળ ફરનારા, આ માત્ર સ્વાર્થી જીવો છે. એ ખસી જશે ને તમે ફસાઈ જશે. હવે આ શિષ્ય યોગ્ય છે એટલે કે છે ગુરુદેવ આપે આપી દીધી, બહુ સારું, ઉત્તમ થઈ ગયું, નહીંતર ક્યાં સંસારમાં રખડી પડત. આ જો લગ્ન કરીને આગળ વધ્યો હોત, આ સંસારના કૂવામાં પડી જાય. ખૂબ કૃપા કરી, ખૂબ કૃપા. આ યોગ્યતા. ગુરુ પરાણે આમ નિયમ આપી દે, ચોવિયાર કરવાનો છે, આ જોડ બધાની વચ્ચે કે એટલે તમે શરમ ના માર્યા, તમારે લેવું પડે, ઈચ્છા ન હોય, પણ પછી આપી દીધો છે, તમે લઈ લીધો છે, તો ગમે તેમ કરીને પાળવા. આ ગુણ હોવો જોઈએ. આ ગુણ છે. લીધેલા નિયમને યાવત જીવ સુધી પાળવાનો. હા, પેલી બાધાને આના ઉપરથી આના ઉપર જાન, આના ઉપરથી આના ઉપર જાન, આવું બધું નહીં. હવે તો આવું ચાલે છે. હા, એમાં અમારા શ્રાવિકાઓ ખાસ કે હવે આવું છે ને કાંઈ નહીં, આપણે બીજી બાધા લઈ લો, મનોમન લઈ લે, એનો કોઈ અર્થ જ નથી. ગુરુદેવ હમણાં ગામમાં ખબર પડશે, બધા આવી જશે, બંને પક્ષવાળા, આપને તકલીફ પડશે. ગુરુદેવ એક વિનંતી, આપણે અહીંથી વિહાર કરીએ. પણ આ બધું આટલા વર્ષથી અહીંયા છું. નહીં ગુરુદેવ, આપને તકલીફ પડે નહીં. ગુરુ પ્રત્યે બહુમાન હોય ને તો ગુરુની તકલીફ પોતાની તકલીફ લાગે. ગુરુનો આનંદ પોતાનો આનંદ, ગુરુની ખુશી પોતાની ખુશી, ગુરુની નારાજી પોતાની નારાજી. ગુરુને કશું થવું ના જોઈએ. મને જે થવું હોય તે થાય, ગુરુને કશું થવું. ગુરુનો રાજીપો એ પોતાનો રાજીપો, જે કંઈ કરે તે ગુરુના રાજીપા માટે કરે. જે કંઈ કરે તે કર્મ નિજરા માટે નહીં, સદગતિ માટે નહીં, મોક્ષ માટે નહીં, પુણ્ય માટે નહીં. જો ગુરુ બહુમાન હોય, જે કંઈ કરશે બધું ગુરુના રાજીપા માટે કરશે. મારા ગુરુ રાજી થાય, બસ એ મારે કરવાનું, મારે બીજું કંઈ જોવાનું નહીં. આનાથી મારા ગુરુ રાજી છે તો મારા માટે એ જ સર્વસ્વ છે, એ જ સામયિક છે, એ જ પ્રતિક્રમણ છે, એ જ પૌષધ છે, એ જ માસક ક્ષમણ છે ને એ જ 6 મહિનાનો ઉપવાસ છે. ગુરુનો રાજીપો આ ધર્મ છે. આજે ગુરુ પૂર્ણિમાએ આ સંકલ્પ કરવાનો છે, જેના જે ગુરુ હોય, જો ગુરુ ન ધાર્યા હોય તો ધારી લેજો, કોઈ પણ એક ગુરુ ધારી લેજો, ને જે ગુરુ હોય એ ગુરુને સમર્પિત થઈને એ રાજી થાય તેવું કરવાનું, તમારા રાજીપા માટે નહીં. એમાં બધું જ આવી જશે. ગુરુ રાજી તો આખી દુનિયા રાજી, ગુરુ નારાજ તો આખી દુનિયા નારાજ. ગુરુના રાજીપા માટે સંયમ સ્વીકાર્યો. ગુરુએ વિનંતી સ્વીકારી વિહાર કર્યો. અંધારું થઈ ગયું છે, સાંકડો રસ્તો છે, જંગલના રસ્તે જવાનું છે, પાછલા રસ્તે ભાગવાનું છે, ભાગી રહ્યા છે. ગુરુ વૃદ્ધ છે, બરાબર દેખાતું નથી, પગ ખાડામાં પડે, ટેકરા પર પડે, પથ્થર આવે, કાંટા આવે. ગુરુ ગુસ્સે થાય છે, શિષ્યને વડે છે. જી સાહેબ માફ કરજો, મારા કારણે આપને તકલીફ થઈ છે. ગુરુના કારણે શિષ્યને તકલીફ હતી કે શિષ્યના કારણે ગુરુને તકલીફ હતી? હતું શું? ઘટના શું હતી? શિષ્ય શું જુએ છે? મારા કારણે આપને તકલીફ થાય છે, માફ કરજો.
કાંઈ નહીં, હું હાથ પકડી લઉં, હાથ પકડીને ચાલીએ, ધીરે ધીરે ચાલીએ, કંઈ વાંધો નહીં. તોય તકલીફ થાય છે. ગુરુ ઓર જોરથી બૂમ પાડે છે. હા, અત્યારે તો મોટેથી બોલાય નહીં શિષ્યને. હું ખાનગીમાં કહું છું, કહેતા નહીં મારા શિષ્યને. મોટેથી બોલ્યું તો અહીં બની કહેવાય. એમાં પણ ભૂલ ના હોય તો કહેવાય જ નહીં. ભૂલ હોય તોય નથી સાંભળતા, તો ભૂલ ના હોય તો ક્યાંથી સાંભળે? જી જી, આ જ વાત છે. અતિશય નમ્ર. વધારે તકલીફ થાય છે એટલે ગુરુને ખભે લઈ લે. આટલા મોટી ઉંમરના ગુરુ, આ તાજો પરણેલો એટલે 18 વર્ષ આસપાસનો હશે તે સમય, અને ગુરુને ખભે લઈ લે, ખભે લઈને ચાલે છે. હવે અંધારું છે એટલે પોતાને તકલીફ પડે, ખાડામાં પગ પડે, ગુરુને આમ ઉછળે, તકલીફ પડે એટલે ઉપરથી માથે ટક મારે છે. તાજું લોચ કરેલું માથું છે. પૂછી જોજો, તાજો લોચ કર્યો હોય તો કેવું હોય માથું? હે, આમ થોડું બહારથી માલિશ કરે તો આમ ગમે ને? આમ ધીરે ધીરે કરવું પડે. અને એમાં ટપલી મારે છે. વધારે તકલીફ થયેલી હાથમાં દાંડો હતો, દાંડો માથામાં લોહી નીકળી, લોહીની ધાર નીકળી. તોય પોતાનો દોષ જુએ છે. કેવો પાપી છું, કેવો દોષી છું, મારા કારણે ગુરુને તકલીફ પડે છે. આ ગુરુ તો કેવા ઉત્તમ છે, મને દીક્ષા આપીને તારી દીધો. પોતાના દોષ, આત્મદોષ દર્શન, આત્મદોષ નિંદા, ગુરુના ગુણ દર્શન. શું થયું? ત્યાં ને ત્યાં શિષ્યને કેવલ જ્ઞાન. એક ક્ષણે તો ગુરુ ભારે થયા છે. ગુસ્સો કરે ને, ક્રોધ કર્યો ને શિષ્ય ઉપર, પણ ગુરુ હળવા, શિષ્ય હળવા ફૂલ થઈ ગયા, ને હળવા ફૂલ થઈ ગયા એટલે કેવલ જ્ઞાન. બધા દોષો આત્મનિંદામાં, બધા દોષો ધોવાઈ ગયા. આત્મનિંદા એવી ઔષધિ છે, બધા જ ભાવ રોગો શુદ્ધ થઈ જાય, નિરોગી થઈ જાય. જો તમારે નિરોગી થવું છે, અંદરના દોષો કાઢવા છે, કર્મમુક્ત થવું છે, મોક્ષ જોઈએ છે, આત્મનિંદા કરો, બીજું બધું છોડો. આત્મનિંદા. ગુરુના ગુણની અનુમોદના હો. કેવા ગુરુ ઉપકારી, કેવા ગુરુ ઉપકારી, મારા ઉપર કેવો ઉપકાર કર્યો. शिष्य के मन में अगर हो गुरु का उपकार तो वे अविनय के लिए कभी न हो तैयार. સતત ગુરુનો ઉપકાર દેખાય કે મને દીક્ષા આપીને કેટલો મોટો ઉપકાર કર્યો છે. માતા પિતાના ઉપકારનો બદલો વળી શકે છે, ગુરુના ઉપકારનો બદલો ભવો ભવ ના વળી શકે. ભવો ભવ. માતા પિતાના ઉપકારનો બદલો એને ધર્મ પમાડો, ધર્મમાં સ્થિર કરો, ધર્મ તરફ વાળો તો વળી શકે છે. માત્ર એક જ ઉપાયથી વળી શકે છે, પણ ગુરુના ઉપકારનો બદલો કરતા કોડી ઉપાય, કરોડો ઉપાય કરો તો પણ ના વળી શકે. ઉપકાર દર્શન સતત નજર સામે રહે તો ક્યારે અવિનય ન થાય, ક્યારે અબહુમાન ન થાય, ક્યારે આશાતના ન થાય, ક્યારે સામું બોલાય નહીં. આ તો સામું બોલી કાઢે. એને ખબર નથી તું કેટલું ભારે થાય છે, તારું બધું ધોવાઈ જાય છે. કેવલ જ્ઞાન શિષ્યને તો થયું, પણ શિષ્યને કેવલ જ્ઞાન થયા પછી પણ બોલતા નથી. ઉત્તમ આત્માઓની આ નિશાની છે, પોતાનો ગુણ પોતે બોલે નહીં. ઉત્તમ આત્માની નિશાની છે. જો બોલીએ છીએ આપણે, આપણી વાત કરીએ છીએ તો સમજી લેવું આપણે ઉપરથી નીચે ઉતર્યા. આપણે આપણી વાત કરી કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, તો આપણે ઉપરથી નીચે આવી ગયા. રસ્તો હવે દેખાય છે કેવલ જ્ઞાનથી બરાબર, એટલે સડસડાટ ચાલે છે.
ગુરુ કે છે, જોયું ને, સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ. આ લાકડીનો માર પડ્યો એટલે સીધો ચાલ્યો ને, જી સાહેબ આપની કૃપા, આપની કૃપા. હા, બીજું બોલતા નથી, આપની કૃપા. પછી બરાબર ચાલે છે એટલે પૂછે છે, તને કેમ દેખાય છે આ રસ્તો આવા અંધારામાં? સાપ હોય તોય ના દેખાય. બસ આપની કૃપાથી દેખાય છે. કેમ, જ્ઞાનથી દેખાય છે? જી સાહેબ, આપની કૃપા. કેમ, પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની? અપ્રત્યાખ્યાની. કેવલ જ્ઞાન? શું વાત કરો? સીધા નીચે ઠેકડો માર્યો, શિષ્યના પગમાં પડી ગયા. મિચ્છામી મિચ્છામી મિચ્છામી. કેવલ જ્ઞાન થઈ ગયું. મેં કેવલ જ્ઞાનીની અસાધના કરી, કેટલી મોટી ભૂલ થઈ ગઈ. 50-60 વર્ષના દીક્ષા પર્યાય વાળા ગુરુ શિષ્યના પગમાં પડી ગયા, કારણ જ્ઞાની છે. અને પોતાના દોષોની ક્ષમાપના માગતા 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 આત્મનિંદામાં એ પણ સરી ગયા અને એને પણ કેવલ જ્ઞાન. આ ગુરુ બહુમાન શું કરે, આ ગુરુ ભક્તિ શું કરે, આ ગુરુ વિનય શું કરે? જો કેવલ જ્ઞાન આપી શકે તો સમ્યક દર્શન તો રમતા મળે. રમતા, કશું અઘરું નથી. બસ આ ગુરુ તત્વને બરાબર સમજી લો અને ગુરુના ચરણમાં જીવન સમર્પિત કરી દો. ગુરુવાણાએ મોક્ષો. વિચરતા ગુરુ આ માર્ગ તરફ લાવી શકે કે સાધનાની ક્ષેત્ર પણ લાવી શકે? બંને લાવી શકે. વિચરતામાં શક્યતા વધારે છે. પ્રત્યક્ષ ગુરુ જે છે, કારણ પ્રત્યક્ષ ગુરુ પાસે આપણે વધુ ને વધુ નમ્ર બનવું પડે છે. એનામાં દોષ હોવા છતાં દોષને ગણવા નહીં, જોવા નહીં, માત્ર ગુણ જ જોવા, ગુણ દ્રષ્ટિ કેળવવી પડે. અને તે વખતે આપણા ગુણ હોય તો પણ ગુણ ન દેખાય અને માત્ર દોષ જ દેખાય. આ ત્યાં નથી, ત્યાં તો આપણને બધા ગુણ જ દેખાય છે. હા, એટલે અહીંયા વધારે શક્યતા છે. પ્રત્યક્ષ ગુરુને ગુરુ ગૌતમ સ્વામીની જેમ ભજવા એ જ માત્ર માર્ગ છે. એ જ માત્ર કહું છું. ધાર્મિક જગતમાં બધું જ થાય, પણ અધ્યાત્મ જગતમાં આગળ વધવું છે, આત્માના વિશ્વમાં જો પ્રવેશ કરવો છે તો એની શરૂઆત ગુરુથી થાય. શરૂઆત ગુરુથી ને અંત પણ ગુરુથી. બેઉ સમજી લો. અધ્યાત્મ જગતમાં પ્રવેશ દ્વાર પણ ગુરુ છે અને અધ્યાત્મ જગતમાં એ ભવચક્રનો અંત પણ ગુરુથી છે, ગુરુ વિના નથી. 1500 તાપસ કેટલા સમયથી તપ કરતા હતા, તમે વિચારો તો. આ બધું સાંભળીએ છીએ પણ આપણે ઉપરથી જતું રહે છે. એક ઉપવાસના પારણે એક ઉપવાસ કેટલા વર્ષોથી કરતા હતા, બીજા છઠના પારણે છઠ, ત્રીજા અઠમના પારણે અઠમ. આપણે તો ખાલી છઠના પારણે છઠ જ કરવાનું છે. પેલા અઠમ વાળા ઉપર હતા, જેટલું વધારે કરશો એટલું ઉપર ચડશો. કશું મળતું નહોતું, કશું નહીં. 3 પગથિયા સુધી ચડીને અટકી ગયા હતા. જેવા ગુરુ આવ્યા, ગુરુને જોયા, ગુરુ વિના આવું જ થશે. ખાલી ચડી જ જશે તમને. શરીરની ખાલી તો ઉતરી જાય, મગજની ખાલી તમારી ઉતરતી નથી. આ ગુરુ મળે ને તો જ મગજની ખાલી ઉતરે. આટલા વર્ષોથી તપશ્ચર્યા કરવા છતાં કશું મળતું નહોતું. જેવા ગુરુ આવ્યા નક્કી કર્યું કે આ આપણા ગુરુ, આ ગુરુને સમર્પિત થઈ જવાનું. જેવા ગૌતમ સ્વામીજી નીચે આવ્યા, 1500 એમનું શરણ સ્વીકાર્યું. શું થયું?
500 ને ત્યાં પારણું કરતા કરતા ખીરથી પારણું કરાવ્યું. પારણું કરતા કરતા ઉપવાસમાં થાય સમજ્યા, પારણામાં થાય બોલો. પારણું કરતા કરતા કેવલ ગયા. 500 ગયા આગળ, હા, અને જ્યાં સમવસરણ જોયું ત્યાં કેવલ ગયા, ને ત્રીજા 500 ને ત્યાં પહોંચ્યા ત્યાં કેવલ ગયા. 1500 કેવલીની પરસદામાં, બધી કેવલીની પરસદા કુષ્ટીમાં બેઠા છે ને એ બધા કેવલી પરસદા, બધા કેવલી જ કહેવાય. અને કોને પહેલા કેવલ જ્ઞાન થશે આપણને ખબર નથી. 1500 કેવલીની પરસદામાં જતા રહ્યા. ગૌતમ સ્વામી કે એ ત્યાં ન બેસો, અહીંયા બેસો, તમારી જગ્યા અહીંયા છે. ભગવાન કે છે એ ગૌતમ, કેવલીની આશાતના ન કર. હે, હજુ મોઢું ધોતા આવડતું નતું અને એને કેવલ જ્ઞાન, અને હું અહીંયા. એ જ એનો વિનય છે, એ જ એનું બહુમાન છે. ક્યાંય પોતાના જ્ઞાનનો ઉપયોગ, ભગવાન બેઠા છે પછી મારે મારા જ્ઞાનનો ઉપયોગ શું કરવાનો? બાપા બેઠા હોય પછી છોકરાએ પૈસાનો ઉપયોગ કરવાનો હોય? બાપા આપે છે જ્યારે જોઈએ ત્યારે આપે છે, પછી છોકરાએ રાખી જ મૂકવાના. હા, જુદા ખાતા રાખ્યા હોય, કેમ વિપુલભાઈ? તો કરવું પડે. જુદા ખાતા હોય જ નહીં. ગુરુનું ખાતું એ પોતાનું ખાતું. ગુરુના ખાતામાં જે કંઈ હોય ગુરુના ખાતામાં જમા કરે. એ શિષ્યની જેમ બધું ગુરુ કૃપા. કોઈ કે તમે બહુ ભણ્યા, ગુરુ કૃપા. બહુ તપ કરો છો, ગુરુ કૃપા. બહુ ભક્તિ કરો છો, ગુરુ કૃપા. આ સિવાય બીજું કંઈ નહીં, બધું ગુરુના ખાતામાં જમા. ક્યાં? ત્યાં. મારા ખાતામાં કાંઈ નહીં. આ ગુરુ ભક્તિ છે, આ ગુરુ પદ છે, આ ગુરુ તત્વ છે. આ ગુરુ તત્વને આપણે સમજવાનું છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ગુરુ તત્વને આપણે સમર્પિત થવાનું છે. શરૂઆત ત્યાંથી થાય, અને એને સમર્પિત થયા પછી આપણો કોઈ વિચાર નહીં કરવાનો કે મારે આલો 58 ઉપર છઠ થશે કે નહીં થાય. ગુરુ તત્વને સમર્પિત. ગુરુ બેઠા છે, ગુરુ કરાવશે તો થઈ જશે. હા, એટલે જે કોઈ વિચાર કરતા હોય એને વિચાર નહીં કરવાનો. આજે નામ લખાવી દેવાનું. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ સરસ છે. શત્રુંજય તપ છે. શત્રુંજય ગિરિરાજના નામે કરવાનું છે. ગુરુના ચરણે સમર્પિત કરવાનું છે. અને બીજો કોઈ વિચાર કર્યા વિના બધાએ આજે પોતાના નામ લખાવીને પાસ લઈ લેવાનો. બરાબર ને ભાઈ? પહેલો પાસ કોનો? ટ્રસ્ટીમાંથી, વહીવટદારમાંથી. શરૂઆત ત્યાંથી કરવાની તો આગળ ચાલશે. એટલે આજનું ગુરુ પૂર્ણિમા આર્યાવર્તમાં, ભારત દેશમાં આ ગુરુનો મહિમા છે. અહીંયા પુરુષાર્થનો મહિમા નથી. અહીંયા બીજો કોઈ ભૌતિક ચીજનો મહિમા નથી. અહીંયા માત્ર ને માત્ર ગુરુનો જ મહિમા છે. આ લોહીમાં છે, આના કણ કણમાં છે. સમગ્ર ભારત દેશની અંદર એક પણ વ્યક્તિ એવો નહીં મળે જેને કોઈ ગુરુ ન હોય. અને અધ્યાત્મ જગતમાં તમને કહું, તમારી સંસારની ઘણી બધી ગાળો હશે. અધ્યાત્મ જગતની ગાળ છે ન ગુરુ. જેને કોઈ ગુરુ ન હોય એ મોટી ગાળ કહેવાય. આ ગાળ ન ખાવી હોય તો જીવનમાં એક ગુરુ નક્કી કરી લેજો ને એ ગુરુને સમર્પિત થઈ જજો. તો સમ્યક દર્શન જે દુર્લભ છે એ દુર્લભ સમ્યક દર્શન પણ સુલભ થશે. અને આપણું લક્ષ્ય એ જ છે, સમ્યક દર્શન મેળવવું છે. ગુરુની કૃપાથી આ સુલભ થાય અને સૌ સમકીર્તિને પ્રાપ્ત કરે. એ જ આજના દિવસે મંગલ આશીર્વાદ.